નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેસાણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લા પંચાયતના નવીન ચૂંટાયેલા સભ્યોની આવતીકાલે પ્રથમ સભા યોજવા જઈ રહી છે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવશે. આ મહત્વની જાહેરાત પૂર્વે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે નવીન પ્રમુખ અને ઉપપ્રમુખ પદના દાવેદારોએ પોતાના ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યા હતા. મહેસાણા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપના સત્તાવાર મેન્ડેટ સાથે વિજાપુરની ખરોડ બેઠક પરથી ભવ્ય વિજય મેળવનાર નીતિન પટેલે પ્રમુખ પદ માટે પોતાનું ફોર્મ ભર્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે માનસંગજી ઠાકોરે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ભાજપના મેન્ડેટ સાથે ફોર્મ ભરતાની સાથે જ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નીતિન પટેલ અને ઉપપ્રમુખ તરીકે માનસંગજી ઠાકોરનું નામ નિશ્ચિત થઈ ચૂક્યું છે. રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ ઊંઝાની ગણપતિ ક્લિનિંગ ફેક્ટરી પર દરોડા પાડીને વરિયાળીને આકર્ષક દેખાવ આપવા માટે વપરાતા પ્રતિબંધિત ઝેરી લીલા રંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ રૂપિયા 3.30 લાખની કિંમતનો 3548 કિલો વરિયાળીનો જથ્થો અને 140 કિલો કલર સીઝ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરી કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ વગર ધમધમતી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહી હતી. આગામી પવિત્ર તહેવાર બકરી ઈદની સમગ્ર પંથકમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવણી થાય તે હેતુથી કડીના બાવલુ પોલીસ મથક ખાતે એક વિશેષ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈડીજી વડવાની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ, રાજકીય પક્ષોના હોદ્દેદારો અને સામાજિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય સૂર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને પરંપરાગત રીતે કોમી એકતાના દર્શન કરાવવાનો હતો. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદ્રજ ગામે સોશિયલ મીડિયાના કારણે એક હૃદયદ્રાવક ઘટના બનતા અટકી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર દાવાનો ફોટો મૂકી ગુડ બાય ફ્રેન્ડ લખી આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા 22 વર્ષીય ઇલેશ ઠાકોરને બાવલુ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી નવું જીવન આપ્યું છે. સ્ટેટ સાયબર ક્રાઇમ ગાંધીનગર અને સ્થાનિક પોલીસના સચોટ સંકલન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મધરાતે ઓપરેશન પાર પાડી યુવાનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધઘટ અને વૈશ્વિક તણાવની સીધી આકરી અસર સ્થાનિક સ્તરે અટકવાનું નામ નથી લઈ રહી. ગાંધીનગરના નાગરિકો હજુ ગત સપ્તાહના 2 મોટા આંચકામાંથી બહાર આવ્યા નહોતા, તે આજે 23 મેના રોજ વધુ એક વખત ઇંધણના ભાવમાં તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ગત 15 મેના રોજ ₹3 અને ત્યારબાદ 19 મેના રોજ 80 પૈસાનો ભાવ વધારો આવ્યા બાદ આજે ફરી એકવાર પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો ધરખમ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગીય પરિવારોની કમર ભાંગી ગઈ છે. આજના આ ભાવ વધારા સાથે જ ગાંધીનગર જિલ્લામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 99.7 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, જે હવે સદી ફટકારવાની બિલકુલ નજીક છે, જ્યારે ડીઝલનો ભાવ વધીને પ્રતિ લીટર 94.99 પૈસા એ થઈ ચૂક્યો છે. આ સાથે જ છેલ્લા ગણતરીના 10 દિવસમાં ઇંધણના ભાવમાં આશરે 4.5 રૂપિયાથી વધુનો કુલ વધારો થઈ ચૂક્યો છે, જે ગ્રાહક માટે અસહ્ય સાબિત થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર આવેલા બ્લિસ બાર સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી થાઇલેન્ડની 5 યુવતીઓ સહિત કુલ 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ બ્લિસ બાર સ્પા સેન્ટર હાઈવે પરના એક ખાનગી મોલના ભોયરામાં પાર્કિંગની જગ્યાએ ચલાવવામાં આવતું હતું. પોલીસને બાતમી મળી હતી કે આ સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે થાઇલેન્ડની 5 યુવતીઓ ઉપરાંત સ્પા સેન્ટર ચલાવતા 2 ઈસમોની પણ અટકાયત કરી છે. આ સ્પા સેન્ટર મુંબઈ, ડીસા, પાલનપુર અને ઉનાવાના ઈસમો દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. અટકાયત કરેલી થાઇલેન્ડની યુવતીઓને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એલસીબી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના હડતા ગામની સીમમાંથી ફિલ્મી ઢબે ગુપ્ત ખાનામાં છુપાવેલી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને એસપી પ્રશાંત સુબેની સૂચનાથી એલસીબી પીઆઈ ડીએમ રાઠોડની ટીમે નાકાબંધી ગોઠવી હતી. હડતા ગામ પાસે શંકાસ્પદ જણાતી એક હુન્ડાઈ સેન્ટ્રો ગાડીને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગાડીમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 75 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત ₹2,61,407 થાય છે.
ગાડી સહિત કુલ 4,81,407 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે રાજસ્થાનના સાચોર જિલ્લાના મીરપુરા ગામના રહેવાસી રાણારામ સિયાગ જાટને ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય શખ્સો વિરુદ્ધ પણ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસનગર શહેરને ટ્રાફિકના ચક્રવ્યૂહમાંથી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત 8 કિલોમીટર લાંબા બાયપાસ રોડની કામગીરી આખરે શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વિશેષ પ્રયાસોથી જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર જમીન સમતલ કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ગાંધીનગર અને મહેસાણા તરફથી આવતા વાહનોને શહેરની ગીચતામાં પ્રવેશ્યા વગર સીધો માર્ગ મળશે.